લાંબા સમય બાદ માછલીઘર મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું છે। વેકેશનની રજામાં માછલીઘરની રંગબેરંગી માછલીઓ નિહાળી શકશે। જામનગર શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં સિટી મ્યુઝિયમમાં માછલીઘર આવેલું છે, જેની અંદાજે એકાદ વર્ષથી હાલત ખરાબ હતી, જેને મહાનગરપાલિકા દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું છે, જેમાં અગાઉ માત્ર 23 પેટીઓમાં રંગબેરંગી વિવિધ પ્રકારની માછલીઓ હતી। હાલ ત્યાં નવી કુલ 30 માછલીઓની પેટીઓ તૈયાર કરવામાં આવી છે। હાલ તમામ પેટીઓમાં માછલીઓ રાખવામાં આવી છે। વેકેશનની રજામાં મુલાકાતીઓ માછલીઘરમાં રંગબેરંગી માછલીઓનો નજારો નિહાળી શકશે। 1 મે ગુજરાત નિર્માણ દિવસથી માછલીઘર મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ઉનાળાના વેકેશનમાં દેશભરથી મુલાકાતીઓ સૌરાષ્ટ્ર અને જામનગર આવતા હોય છે, જે મુલાકાતીઓ જામનગરમાં રણમલ તળાવની મુલાકાતે આવતો હોય છે। રણમલ તળાવમાં આવેલા સિટી મ્યુઝિયમ અને પક્ષીઘર તેમજ માછલીઘરની મુલાકાતીઓ લેતા હોય છે। ખાસ કરીને માછલીઘરમાં રાખવામાં આવેલી રંગબેરંગી માછલીઓ મુલાકાતીઓને વધુ પસંદ હોય છે। અહીં માછલીઘરમાં ગોસ્ટ, રેડ કેપ, બ્લેક મૂર, કોપર ગોલ્ડ, મિલ્કી કોઈ અને વ્હાઇટ શાર્ક, વ્હાઇટ રેમ્બો, માર્વેલ એન્જલ, બ્લેક રેમ્બો, કલર વિન્ડો, ઓસ્કાર, મોનો એન્જલ સહિત અલગ અલગ 30 પ્રકારની માછલીઓ જોવા મળે છે। મારું નામ હિરેન સોલંકી છે। હું જામનગર મહાનગરપાલિકામાં વર્કાસન તરીકે ફરજ બજાવું છું। રણમલ તળાવમાં એક સિટી મ્યુઝિયમ છે, જેમાં પક્ષીઘર તેમજ માછલીઘર પણ છે। માછલીઘર છે ઘણા લાંબા સમયથી એ બંધ હતું। માનનીય કમિશનર સાહેબ તેમજ સિટી એન્જિનિયર સાહેબ તથા પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના નાયબ ઇજનેર શ્રી રાજીવ સાહેબની માર્ગદર્શન હેઠળ આ આખું માછલીઘર છે એ રિનોવેશન કરવામાં આવેલ છે। પહેલા છે એ 23 પેટીઓ રાખેલી હતી, જે હવે 30 પેટીઓ કરેલ છે અને જેમાં 25થી વધારે પ્રજાતિની માછલીઓ મૂકવામાં આવેલ છે। અને આજરોજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે માનનીય કમિશનર સાહેબની સૂચનાથી આ માછલીઘર બાળકો માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે। બાળકો ખૂબ જ આનંદ લે છે આ માછલીઘર જોઈને। માછલીઘરનો સમય છે એ સવારે 9 થી 1 અને સાંજના એ 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો રહેશે।